સીતારામ ની જય માતાજી। તો મજામાં બધાય? હાલો તો બધાય મજામાં હે ને। આપણી છાયામાં રૂપલબેન ને ઘેર નવો માલ આવે ગો। તો જો આગળના વિડિયામાં પણ કીધું હતું કે આ એક ફેરામાં સાડીઓ નહીં આવે, એટલે આપણે બીજા પાર્ટમાં આપણે બનાવીએ। તો સાડીઓ તમને પ્રિન્ટેડ બતાવવા, લચકા કાપડમાં એકદમ હેવી સાડી। તો આ છે લીલી ઝેરી કલર છે। જો આવી રીતે બધી સાડીઓ મલક છે, હું તમને બતાવવા એક એક કરીને। આ છે બીટ કલર ને હાવ લચકા કાપડમાં, તમે ધોવે તો ખરાબ ન થાય એ કાપડમાં છે। આ છે બીટ કલર। તો આ છે મરૂન કલર ને લીલી બોર્ડર છે, બહુ મસ્ત છે સાડી। જો એકદમ કાપડતા ફૂલ લચકા વાળું છે। તો આપણી ગમે ત્યાં ધોઈએ તો ધોવાઈ જાય। જો એકદમ મસ્ત છે, હાવ ફૂલ લચકા જેવું કાપડ, પહેરવામાં આપણે કંટાળો ન આવે। તો આ મરૂન અંદર ધરતી છે અને ઝેરી લીલી બોર્ડર છે। તો આમાંથી ઘણા બધા પટોળાના કલર પણ નીકળ્યા આપણે। તો કોઈની જોતા હોય ને તો તાત્કાલિક કોન્ટેક્ટ કરજો। માલકા ઘણો બધો આવે। આ છે બાંધણી, એકદમ લીલી ઝેરી કલરની બાંધણી છે। જો આ રીતે બાંધણી છે ને એકદમ લચકા કાપડમાં છે। તો આ છે ઝેરી લીલી। તો કોઈની જોતી હોય ને, આમાં પાલવ ને બધું સરસ જ છે। એક ફેર હું તમને બતાવે દાદા તો તમને ખ્યાલ આવી આવે। જો આ બાંધણી છે। જો બાંધણીનો કલર એવો રૂપારો કે આપણી લગ્ન પ્રસંગમાં પહેરીએ ને તો એ રૂપારી લાગે, એવું સરસ આનું બ્લાઉઝ પણ છે। જો આ એનું બ્લાઉઝ છે, જો દાણાવાળું આ બ્લાઉઝ છે। તો આ રીતે સાડીઓ બધી છે। તો આ એકદમ બધા લચકા કાપડમાં જ છે, આપણે સિલ્ક ઉપર જેવું આવે એવું નહીં, હા ધોવા કંઈ ખરાબ ન થાય। આ મહેંદી કલરની છે સાડી, આમાં જો પટોરું છે આ કલરના। તો આ પણ લચકા કાપડમાં છે, એકદમ બીટ કલર, એકદમ બદામીની ને બીટ કલર એવો કલર છે। આ છે બ્લુ ને બ્લેક। જો આ એવી લચકા કાપડમાં ઝીણી ડિઝાઇનમાં બહુ મસ્ત સાડી છે। આ તો પહેરીએ તો જ ખ્યાલ આવે કે આપણી આણી ગમે ત્યારે પહેરે હગીએ, ગમે ત્યારે ધોવે હગીએ તો કંટાળો ન આવે એવી બધી આ લચકાદાર કાપડમાં બધી સાડીઓ ફ્રેશ સાડી છે। હાંધો હાડીને આખી છે। તો આખી હાડીમાં તો ઘણા બધા બોર્ડર, જો આણી મહેંદી કલર અને બ્લેક બોર્ડર છે। જો એકદમ સરસ, બહુ મસ્ત છે। જો આ પણ મહેંદી કલર છે। સાડીઓનો તો ખજાનો છે રૂપલબેનને ઘેરને આવે ગો। માલ નવો તો કોઈને લેવી હોય તો તાત્કાલિક રૂપલબેનનો ઓર્ડર કરજો। આ છે પણ બાંધણી, જો બહુ મસ્ત બાંધણી છે। જો મરૂન કલર ઉપર બાંધણી છે, એકદમ લચકા કાપડમાં। જો આપણા લીલી છે એ રીતે જ બાંધણી છે। આ છે નળિયા કલર ને ચોકલેટ કલર જેવી છે એકદમ, ને આ બોર્ડર પણ છે ને બહુ, આ પણ બહુ મસ્ત છે। તો હું તમને આપણે ખોલીને બતાવી દઉં તો તમને ખ્યાલ આવે। જો હાવ લચકા કાપડમાં તમે પહેરી હોય ને તો એટલે કંટાળો ન આવે એવો કલર છે। આ છે બ્લુ કલર ની મરૂન કલરની બોર્ડર છે। જો કેરીવાળી આ બ્લુ કલર ધરતી છે અને પાલવ પણ છે ને આ મરૂન કલરની બોર્ડર છે। બહુ મસ્ત સાડીઓ છે, બધું એક જોતા એક ભૂલીએ એવી બધી સાડીઓ છે। તો રૂપલબેનનો કોન્ટેક કરી લીજો। આવા પટોળા પણ ઘણા બધા છે આપણા પાસે, જેની પટોળું જોતું હોય ને એ પણ રૂપલબેનનો કોન્ટેક કરી લીજો। તો સાડીઓ તો બહુ ઝાઝી છે, પણ એક વિડીયોમાં હું તમને નહીં બતાવે હગા। તો આ પણ લીલા કલરની પોપટી કલરની છે, એકદમ સરસ। આ છે આપણી બદામી કલર ને જો આમાં બદામી કલર ને મરૂન કલર જેવી બોર્ડર છે। જો બહુ મસ્ત છે આ કાપડ। તો તમે એક ફેરે જોવો ને એટલે તમને બીજી ફેરે એમ થાય કે ના ના પહેરવું તો આ જ કાપડ પહેરવું, એવા સરસ કાપડમાં છે। આ છે ગ્રે કલર અને જરીની લાઇનિંગ વાળી છે। જો એકદમ બધોય માલ બધોય સ્ટાન્ડર્ડ ને હેવી માલ છે, નબળો ને કાપડમાં ફૂલ જવાબદારી।
ધોતા કલર જાય કે કપડું બગડે તો આપણી જવાબદારી. અટાણે છે ને વેપારી જવાબદારી નથી લેતા, આપણી જવાબદારી લઈએ. તો એટલું સરસ કાપડ છે, બધાય એકો એક સાડીના કાપડ સરસ છે. જો આ જો એકદમ પોપટીની ની રામાઈ લીલી છે એકદમ. આ જો પટોળામાં જો પોપટી કલર નીકળો આપણા પાસે, જો આ કલર જો નીકળો. તો આવા તો ઘણા બધા આપણા પાસે પટોળા છે. જો કોઈની જોતી હોય તો છાયામાં રૂપલબેનને ઘેર કોન્ટેક કરજો. અને વહેલા તે પહેલાં જો આ દૂધિયા કલર છે, આનું પણ એકદમ સરસ હેવી કાપડ છે. જો એકદમ દૂધિયા કલર છે. જો કોઈની ગમે ના તો તમે રૂપલબેનનો કોન્ટેક કરજો. ને વોટ્સએપ નંબર પણ આપેલા છે, એ જ નંબર વોટ્સએપ છે. એમાં તમે વોટ્સએપમાં ફોટો નાખીને રૂપલબેનને કીધો એટલે તાત્કાલિક તમે ઓર્ડર પણ કરજો. ને છાયામાં રૂપલબેનને ઘેર તમે જે જો કોઈ છાયામાં રહેતું હોય તો રૂપલબેનની મુલાકાત રૂબરૂ કરજો, તો તમને મજા આવે. કારણ કે ઝાઝિયું હાડિયું છે, એમાં તમે જોવે પસંદ કરે ને આપણી લે હગીએ. સારું, તો જો આ બધું મારું ગમ્યું હોય વિડીયો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બે લાઇક બટન દબાવજો. તો અવારનવાર સાડીઓના બહેનોને સાડીનો શોખ રહ્યો ને એટલે અવારનવાર સાડીઓના વિડીયો તમને જોવા મળે.